ये कैसी अजब दास्तां हो गई है, सुनाते सुनाते बयां हो गई है. નમસ્તે દોસ્તો, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં, જે કે આપ જોઈ રહ્યા છો ખબર છે .com પર. અને આજે આપણે વાત કરવાના છીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ખરેખર ઓલ્ડ પણ અને ગોલ્ડ પણ એવા મલ્લિકા તરન્નુમ સુરૈયાજી વિશે. હિન્દી ફિલ્મોના જૂના જમાનાના ગાયિકા, અભિનેત્રી સુરૈયા. તેમનું નામ સુરૈયા જમાલ શેખ. 15મી જૂન 1929ના રોજ લાહોરમાં તેમનો જન્મ. 1936 થી 1963 સુધી, 36 અને 63ના વર્ષો સુધી સુરૈયાજી હિન્દી ફિલ્મોમાં પ્રવૃત્ત હતા. તેમણે 67 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો અને 338 ગીતો ગાયા. તેમાં દેવાનંદ સાથેના પ્રેમ સંબંધોને લીધે લગ્ન સુધી તેઓ આગળ પહોંચી ગયા હતા, પરંતુ તેમના મામા અને નાનીએ વિરોધ કરતા અંતે સુરૈયા આજીવન કુંવારા રહ્યા હતા, દેવ સાહેબની યાદમાં. તેઓ તેમની પેઢીના સૌથી વિખ્યાત ગાયિકા હતા. બાળ ગાયિકા રૂપે 1943 સુધી મહેતાબની ફિલ્મોમાં તેઓ ગાતા હતા અને પોતે પણ ફિલ્મોમાં બાળ કલાકાર બન્યા ત્યારે પોતાના માટે પણ ગાતા હતા. આમ બચપણથી જ તેઓ સ્ટાર બની ગયા હતા. તેઓ મોટા થયા બાદ માત્ર પોતાના અભિનયની ફિલ્મોના માટે જ તેઓ ગાતા અને 1941ની તાજમહાલ ફિલ્મમાં મુમતાઝ મહાલની ભૂમિકાથી તેમની અભિનય યાત્રાની શરૂઆત થઈ હતી. કહે છે કે તેઓ ખરેખર તો ફિલ્મનું શૂટિંગ જોવા ગયા હતા, પણ નૌશાદ સાહેબ તેમને મળ્યા, એમની સાથે વાતો થઈ અને તેઓ એટલા ઇમ્પ્રેસ થયા કે ફિલ્મના નિર્માતાએ અંતે ફિલ્મમાં તાજમહાલની નાયિકા અને મુમતાઝ મહાલ રૂપે એમને કાસ્ટ કર્યા અને ત્યાંથી તેઓ મોટા પડદા ઉપર ચમકવા માંડ્યા. અને 1946 થી 1963 સુધી સુરૈયા આ દેશના ટોચના સિંગિંગ સ્ટાર હતા. તે સમય દરમિયાનમાં તેઓ રાજ કપૂર, દિલીપ કુમાર, દેવાનંદ, નરગીસ કે મધુબાલા કરતાં પણ વધારે ફીઝ લેનારા સ્ટાર હતા. જ્યારે ટોચના અભિનેતાઓ 50,000 કે 1 લાખ રૂપિયામાં ફિલ્મોમાં કામ કરતા હતા, તેવે સમયે પણ સુરૈયાજીને 1.5 થી 2 લાખ રૂપિયાની ફી એમના અભિનયના માટે, ગીતો ગાવાના માટે તેમને મળતી હતી. કહે છે કે લતા મંગેશકર જ્યારે ગાતા હતા, 50 રૂપિયા, 100 રૂપિયા, 150 અને 200 રૂપિયામાં લતાજી એક ગીત, જે મહાન યાદદેવ આપણી છે, તે ગીતો એમણે એટલી ઓછી ફીસમાં ગાયા હતા. તેવે સમયે પણ સુરૈયાજીને એક ગીત ગાવાના માટે 1,000 રૂપિયા મળતા હતા. આ બતાવે છે કે તેઓ કેવા મોટા સ્ટાર હતા. તેઓ તેમના મા બાપના એકમાત્ર સંતાન હતા. ગાવા અને અભિનય કરવા કે નૃત્ય કરવાના માટે સુરૈયામાં ઈશ્વર દત્ત કુદરતી આવડત હતી અને ગાવા માટેની તેમને પ્રાથમિક તાલીમ આપવામાં આવી. છેક 1937માં પહેલી વખત ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર તેઓ બાળકો માટેના બાળ કલાકાર રૂપે તેઓ ગીતો ગાવા માટે ગયા હતા અને ત્યારબાદ સંગીતકાર નૌશાદ સાહેબે તેમને રેકોર્ડિંગ કેવી રીતે થાય તેના માટે ઘડ્યા હતા. તેમને નૃત્યની તાલીમ આપનારા હતા મહેમૂદ સાહેબના પિતા, યાને મુમતાઝ અલી સાહેબ, અને તેઓ તેમની અદાકારીના માટે ખૂબ લોકપ્રિય બન્યા. તદબીર 1943ની ફિલ્મથી આ યાત્રા શરૂ થઈ હતી. પછી ફૂલ, અપ્સર, શાયર, જીત, અનમોલ ઘડી, દિલ લગી, દુનિયા, મિર્ઝા ગાલિબ કે દાસ્તાન જેવી ફિલ્મોના તેમના અભિનયના માટે અને તેમણે ગાયેલા ગીતોના માટે તેઓ હંમેશને માટે યાદ રહેશે એ પેઢીના લોકોના માટે. તેમને ખૂબ ખૂબ લોકચાહના મળી. સુરૈયાના માટે તેમના જમાનામાં મલ્લિકાએ હુસ્ન અને મલ્લિકાએ તરન્નુમ કે મલ્લિકાએ અદાકારી એવા શબ્દો વપરાયા હતા. જરાક યાદ કરજો કે મલ્લિકાએ તરન્નુમ તરીકે ત્યારબાદ બીજા કલાકારોને પણ ઓળખાયા, પણ સૌથી પહેલા સ્ટાર હતા સુરૈયાજી. મુમતાઝ બેગમ અને ફર્નિચરની દુકાનના અઝીઝ જમાલ શેખને ત્યાં પાકિસ્તાનના પંજાબના લાહોરમાં સુરૈયાજીનો 15મી જૂન 1929ના રોજ જન્મ થયો હતો. તેઓ તેમના પિતાને લઈને પહેલા તેઓ લાહોરમાં રહ્યા, ત્યારબાદ તેમના નાની બાદશાહ બેગમ તેમને લઈને 30ના દાયકામાં મુંબઈ આવ્યા હતા. ત્યારે સુરૈયાજી માંડ 1 વર્ષના હતા, યાને મુંબઈમાં જ તેઓ મોટા થયા, ઉછર્યા.
ફોર્ટની હાલની પીટીટ હાઈસ્કૂલ, જે ત્યારે ન્યૂ હાઈસ્કૂલ હતી, તેમાં સુરૈયાજી ભણ્યા હતા. 12 વર્ષની ઉંમરથી તેઓ ફિલ્મોમાં ગીતો ગાતા હતા અને તેમના પડોશીઓના લેખક રાજુ ભારતન, રાજ કપૂર કે સંગીતકાર મદન મોહન પણ એમના પડોશી હતા. પછી તો સુરૈયા સ્ટાર બન્યા. તેમના મરીન ડ્રાઈવના ઘરની આસપાસ હંમેશા લોકોના ટોળા રહેતા હતા. ત્યારના મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન મોરારજી દેસાઈના દીકરા કાંતિ દેસાઈએ સુરૈયાજીને ખાનગી પાર્ટીને માટે ગીતો ગાવાનું આમંત્રણ આપ્યું હતું અને ખૂબ વિનમ્રતાથી સુરૈયાજીએ ના પણ પાડી હતી. અભિનેતા ધર્મેન્દ્ર પણ સુરૈયાના ચાહક છે. તેઓ કિશોરાવસ્થામાં હતા ત્યારે સુરૈયાની દિલ લગી, ધર્મેન્દ્ર સાહેબ કહે છે કે એમણે 40 વખત જોઈ હતી અને એ ફિલ્મો જોવાના માટે ધર્મેન્દ્ર માઇલો સુધી દૂર જતા હતા. તેમના ગ્લેમર, તેમના ડ્રેસીસ, સુરૈયાની જ્વેલરીને માટે સુરૈયા ખૂબ જ વિખ્યાત હતા. સુરૈયાએ મોટી ઉંમર સુધી પોતે અભિનેત્રી હતા તેવી ગ્લેમર જાળવી પણ રાખી હતી. નાનીના કહેવાથી સુરૈયાએ તેમના પ્રેમી દેવાનંદની સાથે લગ્ન કર્યા નહોતા. તે બદલ તેઓ આજીવન કુંવારા પણ રહ્યા. થોડા વર્ષો બાદ નાની બાદશાહ બેગમની સાથે તેમના ભાઈ સાથે કોલકાતા જતા રહ્યા અને સુરૈયા તેમના માતાની સાથે આનંદથી એકલા જ રહ્યા. તેમના નિકટના મિત્રોમાં જૂના જમાનાના કલાકારો જયરાજ, નિમ્મી, નિરૂપા રોય તથા તબસ્સુમ હતા. સુરૈયાજી વર્લીના વિસ્તારમાં ઘણા બધા ફ્લેટ્સ ધરાવતા હતા. તેમનો લોનાવલામાં પણ એક બંગલો હતો અને તે છતાં તેઓ ગુજરાતી અશ્વિન શાહના કૃષ્ણ મહલ મરીન ડ્રાઈવના ઘરમાં જ 70થી વધારે વર્ષો સુધી રહ્યા હતા. 1987માં સુરૈયાના માતાનું નિધન થયું ત્યારે તેઓ એકલા પડી ગયા અને 2004માં 31મી જાન્યુઆરીએ 74 વર્ષની વયે થોડા દિવસો હોસ્પિટલમાં રહીને સુરૈયાજીનું હરકિશનદાસ હોસ્પિટલમાં નિધન થયું. મૃત્યુનું કારણ હૃદયરોગ અને ઇન્સ્યુલિમોના યાને પેનક્રિયાસનું ટ્યુમર હતું. મરીન ડ્રાઈવના બડા કબ્રસ્તાનમાં સુરૈયાજીને દફનાવવામાં આવ્યા. સુરૈયાજીએ વસિયત કર્યું નહોતું. પરિણામે તેમની સંપત્તિને માટે દૂર દૂરના સગાઓમાં પણ વિવાદ થયો. તેમના દુબઈમાં રહેતા મામાના દીકરા મહેફૂઝ અહેમદને કોર્ટે 2006માં સંપત્તિ અંગે નિર્ણય કરવાનું કહ્યું હતું. સુરૈયાના જીવનના છેલ્લા 40 વર્ષમાં તેમને ક્યારેય નહીં મળેલા અને દુબઈમાં રહેતા હતા એવા એમના મામાના દીકરા મહેફૂઝ અહેમદે સુરૈયાજી જ્યાં ભાડે રહેતા હતા તે કૃષ્ણા મહેલના ફ્લેટનો અદાલતની કબજો લઈને 7.5 કરોડમાં વેચ્યો હતો. મકાન માલિક અશ્વિન શાહ તો એ કેસ લડ્યા પણ નહોતા. તેઓ ગુજરાતી હતા. સુરૈયાજી હંમેશા યાદ રહેશે તેમના યાદગાર ગીતોથી અને આજે પણ લોકો ચાવથી એ ગીતોને સાંભળે છે, ખાસ કરીને એમની પેઢીના લોકો. આપસે પ્યાર હુઆ જાતા હૈ, ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ. આ ગીતો શમાના હતા. અફસરમાં તેઓ ગાતા હતા, મન મોર હુઆ મતવાલા, નૈન દીવાને કરે મન માની માને ના. તો દિલ લગીમાં તેઓ અત્યંત લોકપ્રિય ગીતો ગાતા હતા. મુરલી વાલે મુરલી બજા, તું મેરા ચાંદ મેં તેરી ચાંદની. હા, એ દિલ લગીના ગીતો હતા. તો મિર્ઝા ગાલિબ નામની ફિલ્મ જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો, એમાં ગાલિબ સાહેબની યાદગાર ગઝલોને સુરૈયાજી ગાતા હતા. નુક્ત ચીએ ગમે દિલ, ये નથી हमारी किस्मत के विशाल यार होता. प्यार की जीत નામની ફિલ્મમાં તેઓ ગાતા હતા, ઓ દૂર જાને વાલે तेरे नैनों ने चोरी किया मेरा छोटा सा जिया परदेसिया. तो अनमोल घड़ीમાં તેઓ ગાતા હતા, सोचा था क्या हो गया. बड़ी बहનમાં તેઓ ગાતા હતા, સુરૈયાજી ગાતા હતા, वो पास रहे या दूर हमेशा तुम मुझको भूल जाना. रुस्तम सौराबની યાદગાર રચના હતી, ये कैसी अजब दास्तां हो गई है, सुनाते सुनाते बयां हो गई है. જી હા,
એ સુરૈયાની દાસ્તાન હતી, અજબ દાસ્તાન હતી. હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપની પાસેથી રજા લઈશ દોસ્તો. આપણે વાત કરતા હતા પોતાના સમયની મહાન સ્ટાર, ભારતની પહેલી જેને લેડી સુપરસ્ટાર કહેવાયા હતા એવા અભિનેત્રી ગાયિકા સુરૈયાજી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં વધુ એક કલાકારની વાત લઈને ફરીથી આપણે મળીશું ખબર છે .com પર. ત્યાં સુધી નમસ્કાર, મળતા રહીશું.